ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તમે બધા મજામાં છો એ તો મને ખબર હશે, તો મારે બીજું કાંઈ પૂછવાની જરૂર જ નથી. તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે આ બીજો વિડીયો બનાવી છે કારખાનાનો. તો આજે આપણે પાછું જવાનું છે કારખાને. તો એ પહેલાં આપણે બહુ મજા કરી વિડીયોમાં, તો આજ યુનિક કરવાનું છે કાંક વિડીયોમાં. તો આપણે યુનિક કરીને તમને વિડીયો સારો જ લાગવાનો છે, તમે જોઈ જ રાખજો. અને સારો લાગે ને તો સબસ્ક્રાઈબ, શેર ને લાઇક કરવાનું તમે ભૂલતા નહીં. તો અમારા વિડીયોમાં તમે બન્યા જ રહેજો. કારખાના બાજુ નીકળી ગયા છે, હરણ લઈ લીધી છે. હવે ભાવેશભાઈ ને વિજય આવે જ્યારે થાય હરણ કૂટવાનું, એ પેલા હું ખૂટે રાખે. હું ને બીજા ભાઈ છે આવ્યા છે, એની હારે આમ બે કૂટી નાખી. એ આવે ત્યારે આપણે પાછા ખૂટશું પડી. હરણમાં ભાઈ પટ મરાય છે અને સા આવી ગઈ છે. વિજયભાઈ સા લઈને આવી ગયા છે. અચ્છા, આપણે સા પી નાખી પછી પાછી બાકા શીખી બોલાવી નાખી હરણ કૂટવાની. વિજયભાઈ ચાની ચુસ્કી એમ લે છે. ફોટો ચડાવીને વિજયભાઈ બહારથી બોલાવે છે આગળ. એ કે તમારે પીવી છે? એક કપ મોકલાવું મારા વાલા. ફોટા વિકી બોલાવે છે વિજયભાઈ. પાંચ હીરા બનાવ્યા તો ભૂખ લાગી ગઈ, તો હું આવી ગયો પાછો ભાગ ખાવા. હાલો છે તો આપણે નાસ્તો કરી લીધો. તો પાક હીરા વાગી ગયા છે બપોરના 12:30 અને આપણે કારખાનેથી નીકળી ગયા છે ઘરે જવા માટે. ઘરે જઈને આપણે જમીન રીલ શૂટ કરવા જવાની. હવે જમીન હું નીકળી ગયો છું વિડીયો શૂટ કરવા. હું જાઉં છું બાગમાં, કેમ કે મારી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે HK હિતેશ ચૌહાણ. એ મારી આઈડી ઇન્સ્ટાગ્રામમાં સર્ચ મારજો અને મારા વિડીયો જોજો. હું કેમ કે રીલ ઉતારું છું બોલીને, એમાં એક આપણી આઈડી છે. અને હું કાનો બે નીકળ્યા છે આપણે જાવી છે વિડીયો શૂટ કરવા. તો તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો. તો મેન કાનાભાઈએ રીલ શૂટ કરી નાખી છે, રીલ સારી બનાવી છે, હજી એડિટિંગ કરવાનું બાકી છે. અને 4 વાગે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવાની છે, આજે 4 વાગે. એટલે તમે જે ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય ને એ મારી આઈડી ખોલીને તમે જોઈ લેજો. વિડીયો સારો આવશે અને તમને સારો લાગે ને તો લાઇક કરજો અને શેર કરજો. ફરીવાર એક આઈડીનું નામ કહી દઉં છું, HK હિતેશ ચૌહાણ 9737 મારી આઈડીનું નામ છે. તમને સારો લાગે ને તો શેર કરજો ને લાઇક કરજો. તો આપણે હવે પાછું જવાનું છે કારખાને. રીલ શૂટ કરી નાખી છે અને 2 વાગી ગયા છે. તો હવે કાનાભાઈ જાહે ઘરે અને હું જાઉં સીધો કારખાને. તો હું પૂગી ગયો છું મારા કારખાને. તમને મારું કારખાનું દેખાડું. જો 2 વાગે કારખાને પૂગી ગયા છે. 2 વાગ્યાની પાછી ચા આવી ગઈ છે. એટલે વિજયભાઈ પી લીધી છે, મારા પીવાની બાકી છે. તો આપણે પછી ચા પી લીધી. વિજયભાઈ પી લીધી છે. વિજયભાઈ પાછા હીરા કહવા માંડ્યા છે. ફૂલ તેજી આવી છે ને એના પૈસાની બહુ જરૂર છે, એટલે એ હીરામાં જ ધ્યાન દે છે. એટલે આપણે આવી ગઈ ચા હવે 2 વાગ્યાની. આપણે હવે પી લેવી ચા. તો આપણે કારખાને આપણે આવ્યા છે. આપણે કારખાનામાં પ્રતાપભાઈ બે છે, તે દાદા બની ગયા છે. તે ચેવડો ફેંડા વેચશે. જો
અત્યારના વાગી ગયા છે સાંજના 6:30 અને આપણે થોડુંક મોડું પૂગ્યું છે, તો હવે આપણે જવાનું છે ઘરે. આપણે કારખાનેથી નીકળી ગયા છે અને અંધારું થઈ ગયું છે, થોડુંક મોડું થઈ ગયું હતું કેમ કે સાલું લોટ મુકાય એમ નહોતો, એટલે હીરા પૂરા કરીને પછી મેં કીધું હવે સાવ, એટલે અંધારું થઈ ગયું છે. અને હવે આપણે વિડીયો અહીંયા કરવાનો છે એન્ડ. અને તમને વિડીયોમાં સારું લાગ્યું હોય તો તમે કોમેન્ટમાં જરાક કહી દેજો, અને તમને જે વિડીયો સારો લાગ્યો છે તમને તો તમે લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે ચેનલમાં 100 સબસ્ક્રાઈબર થાય ને એટલે આપણે નવો એક કોમેડી વિડીયો આપણે બનાવવાનો છે અને એનો કોમેડી વિડીયો મૂકવાનો છે. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આપણે વિડીયોને કરવી છે એન્ડ. જય મા મંગલમાં.